બનાસકાંઠા પોલીસને સલામ. સાંભળીમાં છેતરપિંડીનો ભોગ બનેલા પરિવાર માટે બનાસકાંઠા પોલીસ બની આશીર્વાદરૂપ. ડીસા તાલુકાના સાંભળી ગામના એક પરિવારને એકના ડબલ કરી આપવાની લાલચમાં ફસાવી ઠગ ટોળકી આ પરિવારને છેતરી ગઈ હતી, જેમાં રોકડ રકમ સહિત દાગીના મળી કુલ ₹27,50,000નો મુદ્દામાલ લઈ આ ઠગ ટોળકી પલાયન થઈ ગઈ હતી. ત્યારે પોતાની મહેનત અને ખરી કમાણીનું બધું જ ગુમાવી બેસનાર સાંભળી ગામના છેતરપિંડીનો ભોગ બનેલા આ પરિવારે પોતે બધું જ ગુમાવી દીધું હોવાના ટેન્શનમાં જીવન ટૂંકાવવાનો રસ્તો અપનાવ્યો હતો અને ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ડીસા રૂરલ પોલીસ આ પરિવાર માટે આશીર્વાદરૂપ બની છે અને ડીસા રૂરલ પોલીસે આ પરિવારના સભ્યોને તાત્કાલિક 108ની મદદથી સારવાર અર્થે ખસેડતા સદનસીબે તેમનો બચાવ થયો છે. ત્યારે પોલીસ સમક્ષ આ પરિવારે પોતાની આપવીતી જણાવતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી મોબાઈલ નેટવર્ક અને હ્યુમન સોર્સની મદદથી લોકેશનના આધારે ઠગ ટોળકીના મુખ્ય સૂત્રધારને રાજસ્થાનના સિરોહી જિલ્લાના રેવદર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી પોલીસે તમામ મુદ્દામાલ તેમજ રોકડ રકમ કબજે કરી 13 તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેની વિશેષ ઉપસ્થિતિ તેમજ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં છેતરપિંડીનો ભોગ બનેલા પરિવારને તેમની રોકડ રકમ તેમજ દાગીના પરત આપી બનાસકાંઠા પોલીસે પ્રશંસનીય કામગીરી કરી હતી. સલામ છે બનાસકાંઠા પોલીસને. જો કે આ પ્રસંગે બનાસકાંઠા એસપી પ્રશાંત સુંબે તેમજ પોલીસ અધિકારીઓ સહિત પોલીસ સ્ટાફનું સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું અને ડીસા તેમજ બનાસકાંઠા પોલીસની આ સરાહનીય કામગીરીને સૌ કોઈએ બિરદાવી હતી. રિપોર્ટ કેતન વસૈયા, સન્માન મીડિયા, બનાસકાંઠા. નમસ્કાર. ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરી મહિનામાં 23 તારીખના દિવસે 112 જે અમારી પોલીસ હેલ્પલાઇન છે તેના ઉપર એક કોલ આવ્યો હતો, જેમાં કોઈ અગમ્ય કારણોસર એક બેન અને એક ભાઈ આ બંને બનાસ નદીમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે બાબતની બાતમી હતી. તાત્કાલિક 112 ત્યાં પહોંચી તે પછી 108ને પણ બોલાવવામાં આવ્યું અને બંને જે ભાઈ બહેન હતા તેઓને લઈને હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યો હતો. 4 દિવસ પછી તેઓને જ્યારે હોશ આવ્યો તે સમયે જે 112ના જે પીઠ જમાદાર હતા તેઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી કે તેઓ સાથે એકના ડબલ પૈસા કરવાની વિધિ કરવામાં આવેલ હતી અને તેમાંથી રોકડ રકમ, મોબાઈલ, સોના ચાંદીના દાગીના તે મળીને કુલ લગભગ 27,50,000 જેટલો અમાઉન્ટનો મુદ્દામાલ લઈને એક ઇસમ ગયો હતો. આ એમોમાં જે પૈસા એક મટકીમાં નાખીને તે પછી વિધિ કરવામાં આવશે અને પછી આ ડબલ થશે આ પ્રમાણે વિશ્વાસ તેઓને આપવામાં આવ્યો હતો. તાત્કાલિક આ બાબતની કાયદેસર કાર્યવાહી કરવામાં આવી. તેના ઉપરથી તપાસ શરૂ કરવામાં આવી અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી જે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના સ્ટાફ અને અધિકારી કર્મચારી છે તેઓએ આ વિધિ કરનાર ઇસમને શોધખોળ કરી અને તેઓને આ વ્યક્તિ રાજસ્થાનના સિરોહી રેવદરના છે આ ખબર પડી. ત્યાં જઈને તેઓ પાસેથી આ કુલ મુદ્દામાલ 27,50,000 જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો અને આજે આ મુદ્દામાલ આ જે બંને વ્યક્તિ હતા તેઓને અને તેઓએ બાકી પણ તેઓના જે સગા સંબંધી હતા તેઓ પાસે આ જ વિધિ માટે લેવામાં આવ્યો હતો. તેઓને આજ 13 તુજકો અર્પણ અંતર્ગત આ 14 બુટી, રોકડ રકમ 1,75,000, સોનાની બાકી અને ચાંદીના બાકી દાગીના અને મોબાઈલ આ પાછળ આપવામાં આવ્યો છે. હું આપના માધ્યમથી તમામ લોકોને આ વિનંતી કરું છું કે આ પ્રમાણે જે કોઈ લાલચ આપે છે આ ખોટી લાલચ છે. આ પ્રમાણેના કોઈ પણ ફ્રોડમાં આપ ફસતા નથી અને જ્યારે આપના સાથે આ થવાની શક્યતા થઈ રહી છે અથવા થાય છે તો તાત્કાલિક પોલીસની મદદ આપ લેજો. પોલીસ આપના સહકાર માટે, આપના મદદ માટે છે. અમારા તરફથી આપની મદદ ચોક્કસ તાત્કાલિક કરવામાં આવશે. સર, શું કહેશો, કેટલા લોકો દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી, કેટલા લોકોની અટકાયત કરવામાં આવી, કેટલા લોકો બાકી છે? આ જે ભોગ બનનાર હતા આ બંને હતા, તેના સાથે બીજા પણ 4-5 ભોગ બનનાર છે જેના પાસેથી તેઓ દ્વારા આ સોનાની બુટી વગેરે લેવામાં આવી હતી
તેઓને આ પાછળ આપવામાં આવી છે. આના જે આરોપી છે તેમાં એકનું નામ અત્યારે અમારા સામે આવે છે. અત્યાર સુધી તેઓની અટકાયત થયેલ નથી, પરંતુ આગળની કાયદેસર કાર્યવાહી શરૂ છે.